નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વરસાદને લઈને મિત્રો ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં મિત્રો હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। ત્યારે મિત્રો આગામી 2 દિવસમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત મિત્રો સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે। ત્યારે મિત્રો આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને લોકોને ગરમીથી રાહત પણ મળી રહી છે। તો શું મિત્રો તમારા વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદ છે કે નહીં, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને મિત્રો તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આ સાથે મિત્રો છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ કુકરમુંડામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સવારે 10 વાગ્યા સુધીમાં મોરબી, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી આપવામાં આવી છે। મિત્રો આગામી 3 દિવસ ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ સાથે મિત્રો સુરતના માંગરોળ, સુરતના મહુવા અને સુરતના વાલિયા, નવસારી, હાલોલ અને ઉમરગામમાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ખાતર લાવવા માટે સરકાર આપી રહી છે 15,000 રૂપિયા સુધીની સહાય। ભારતના પ્રધાનમંત્રી શ્રી મિત્રો નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે। ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રીએ કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે। મિત્રો ખેડૂતોની આવક બમણી કરવા તેમજ મિત્રો ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે। ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે। લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ જે પણ નીચે મુજબ કરવામાં આવે છે। મિત્રો ખેડૂત લાભાર્થી આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે। બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે। ખાતર સહાય યોજના શું શું મળે છે તેમની માહિતીની વાત કરી દઈએ તો મિત્રો સામાન્ય ખેડૂતો માટે ખર્ચના 50% મુજબ વધુમાં વધુ રૂપિયા 10,000 હેક્ટર સહાય મળવા પાત્ર થશે। ખેડૂતોને વધુમાં વધુ 1 એકરની મર્યાદામાં આ સહાય મળવા પાત્ર રહેશે, જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂપિયા 15,000 રૂપિયાની હેક્ટર સહાય મળવા પાત્ર થશે। ખેડૂતોને આ યોજનામાં વધુમાં વધુ 1 વ્યક્તિની મર્યાદામાં આ સહાય મળવા પાત્ર રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોલાર કુકર પર 12% GST લાદવાની મંજૂરી। જ્યારે દેશમાં બાયોમેટ્રિક પ્રમાણીકરણ અમલમાં છે ત્યારે મિત્રો GST કાયદાની કલમ 73 હેઠળ જારી કરેલ ડિમાન્ડ નોટિસ માટે વ્યાજ અને દંડ માફ કરવાની ભલામણ કરવામાં આવી છે। આ સિવાય મિત્રો ફેક ઇન્વોઇસને રોકવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશનને મિત્રો તબક્કાવાર દેશભરમાં લાગુ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવશે। જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મિત્રો કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો રહ્યો છે। પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ પહેલેથી જ જીએસટી કાયદામાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાની જોગવાઈ કરી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને 26,000 રૂપિયા આપવા વિનંતી। આ વર્ષે મિત્રો પાક રોપવા માટે ખેડૂતોને માત્ર 10,000 અને 500 રૂપિયા પ્રતિ એકર આપવાના સહકારી મંડળીઓને મિત્રો ભાજપ સરકારના આદેશને ખેડૂત વિરોધી પગલું ગણાવતા રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ મિત્રો પ્રવક્તા ધનંજયસિંહ ઠાકોરે કહ્યું કે 3 મહિનાની અંદર ભાજપનો ખેડૂત મૈત્રી પૂર્ણ હોવાનો રવેશ બની જશે। ભાજપ સરકાર ખેડૂતોને મદદ કરવા માંગતી નથી તે મિત્રો સ્પષ્ટ છે। કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતોને પાકની રોપણી વખતે કેન્દ્રીય સહકારી બેંક મારફત કૃષિ કાર્ય માટે 20,000 રૂપિયા પ્રતિ એકર રોકડ અને ખાતર અને બિયારણ માટે રૂપિયા 6,000 રૂપિયાની વધારાની રકમ આપવામાં આવતી હતી, પરંતુ મિત્રો ભાજપ સરકારે તે ઘટાડીને માત્ર 10,000 અને 500 રૂપિયા પ્રતિ એકર આપવા આદેશ કર્યો હતો। કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે કે તેઓ આ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાની જેમ 26,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપવા સહાય કરે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા સુધીની સહાય। પીએમ કિસાન યોજનાની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પણ આપવામાં આવે છે। પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે, જ્યારે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા 3,000 રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે, જ્યારે મિત્રો આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિની યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। એટલે કે જો તમે મિત્રો પીએમ કિસાન માનધન યોજનામાં ફોર્મ ભરો છો અને તેમાં તમે મિત્રો રજીસ્ટ્રેશન કરાવો છો તો તેમનું જે પણ મિત્રો યોગદાન દેવાનું રહે છે તે યોગદાન મિત્રો પીએમ કિસાન યોજનાના હપ્તામાંથી કાપવામાં આવે છે। આ માટે તમારે એક આના માટે અલગ ફોર્મ ભરવાનું રહેશે। આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું જરૂરી છે, જ્યારે મિત્રો સ્કીમ હેઠળ રજીસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિની ઉંમર 60 વર્ષ થશે ત્યાર પછી દર મહિને ખાતામાં 3,000 રૂપિયા સુધીનું પેન્શન આવવાનું શરૂ થઈ જશે। આમાં મિત્રો 18 થી લઈને 40 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે। આ યોજના સરકાર દ્વારા દેશના વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવા માટે શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં ખેડૂતોને વર્ષમાં 36,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહન અકસ્માતમાં 50,000ની સહાય। રાજ્યમાં મિત્રો માર્ગ અકસ્માતોમાં બનાવો વધી રહ્યા છે, ત્યારે મિત્રો ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો તેમને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં રાજ્ય સરકાર તરફથી મિત્રો રૂપિયા 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સીધી જ મિત્રો હોસ્પિટલને આપી રહી છે, અને મિત્રો આ યોજનાનો લાભ મિત્રો તમામ લોકોને આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે મળશે 36,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાત સરકારે મિત્રો અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના હેઠળમાં મહત્વનો ફેરફાર કર્યો છે। આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃલગ્ન કરે અને કોઈ પણ મિત્રો સગા સંબંધીને ત્યાં બાળકો ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને મહિને રૂપિયા 1,000 અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને 3,000 રૂપિયા સુધીની સહાય અપાઈ છે। તેવી જ રીતે હવે મિત્રો વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના સંતાનો જો મિત્રો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવા નિર્ણય થયો છે। હાલમાં જ મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણ અન્યાય માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને રૂપિયા 3,000 રૂપિયા સુધીની સહાય ચૂકવાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર। સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેના લીધે હવે મિત્રો કેટલાક લોકોને મોટો ફાયદો પણ મળવાનો છે। તેમજ મિત્રો સરકાર દ્વારા ઘઉં અને અન્ય ખાદ્ય વસ્તુઓની ડિલિવરી હવે તમારા ઘરે કરવામાં આવશે, જેમાં હવે મિત્રો સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત મિત્રો જે પણ લોકોના લિસ્ટમાં નામ હશે તેવા લોકોને 10 કિલો રાશનની થેલી પોતાના ઘરે જ ડિલિવરી
કરવામાં આવશે। તેમજ મિત્રો સરકાર દ્વારા 18 વર્ષ કે તેથી મિત્રો ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે અને મિત્રો રાજ્યમાં પસંદ કરાયેલા 60 વર્ષથી વધુ વયના નાગરિકોને તેમને મિત્રો ઘરે જઈને જ રાશન પ્રદાન કરવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકો માટે સમયસર કેટલાક ફેરફારો થતા રહે છે, જેના લીધે મિત્રો તેઓએ તમામ માહિતીનું પણ જાણ હોવું જરૂરી છે અને રેશન કાર્ડ અપડેટને લઈને પણ મિત્રો 30 જૂન સુધી તમામ ગ્રાહકોને બાયોમેટ્રિક દ્વારા પોતાનું આધાર કાર્ડ લિંક કરાવી દેવું જરૂરી છે, જે મિત્રો પ્રક્રિયાને આપણે ઈ-કેવાયસી તરીકે ઓળખીએ છીએ અને જે લોકો મિત્રો ઈ-કેવાયસી નહીં કરે તેમને મિત્રો ભવિષ્યમાં રેશનનો લાભ મળવા પાત્ર થશે નહીં। તો મિત્રો સરકાર દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલ રેશન કાર્ડ અપડેટને લઈને તમામ લોકોને હવે ઘરે બેઠા જ રેશન કાર્ડ વસ્તુઓ પહોંચાડવામાં આવી શકે છે। તેમજ મિત્રો આ લિસ્ટમાં સામેલ લોકોને 1 જુલાઈથી તમામ પ્રકારની સુવિધાઓ ઘરે જ ઉપલબ્ધ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 25 જૂને રાજકોટ બંધનું એલાન। રાજકોટ મિત્રો ટીઆરપી ગેમ ઝોન મામલે મૃતકોના પરિવારોને ન્યાય આપવા માટે કોંગ્રેસ મેદાને ઉતરી છે। કોંગ્રેસે 25 જૂનના રોજ રાજકોટ બંધના એલાનની જાહેરાત કરી છે અને તે જ દિવસે મિત્રો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે। સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને મિત્રો રાજકોટ પહોંચવા આદેશ કરાયો છે। સહકાર આપીને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને પણ શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસે અપીલ કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને બટાકાના મોં માગ્યા ભાવ મળ્યા। સૌથી વધુ બટાકા પકવતા ડીસા શહેરે છેલ્લા 5 વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યું હતું, પરંતુ આ વર્ષે ડીસા સહિતના પંથકના ખેડૂતો માટે મિત્રો બટાકાની ખેતી ફાયદાકારક સાબિત થઈ। બટાકાની ખેતીમાં આ વખતે ઉત્પાદન ઘટવા છતાં મિત્રો બટાકાના ભાવ ₹500ની સપાટી કુદાવી છે। પ્રતિ મણ ભાવ ₹500 થી લઈ ₹550 પહોંચી ગયા છે। ભાવ સારા આવતા ખેડૂતોમાં ખુશીની માહોલ છવાઈ છે। ગત વર્ષે પણ મિત્રો બટાકાનો ભાવ પ્રતિ મણે ₹200 થી લઈને ₹250 ભાવ મળ્યો હતો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતીઓ રેનકોટ છત્રી કાઢી લેજો। ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કર્યા પછી મિત્રો ચોમાસું મંદ પડી ગયું છે, જોકે હવે ખેડૂતોને મોટી રાહતના સમાચાર મળી રહ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબલ પટેલે કહ્યું કે આગામી મિત્રો 4 જ દિવસમાં ચોમાસું ફરી સક્રિય થશે। 17 તારીખથી 22 દરમિયાન રાજ્યમાં મિત્રો મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે। જોકે મિત્રો હાલ તો થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસરને કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। ચોમાસું સક્રિય થતા આગામી દિવસોમાં ભારે પવન અને મિત્રો આંચકાનો પવન ફૂંકાવાની પણ શક્યતાઓ જોવા મળશે। 17 થી લઈને 22 સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે અને 22 થી લઈને 25 જૂન સુધી મિત્રો ચોમાસું જામશે। 22 જૂન સુધીમાં આંધી વંટોળ રહેવાની પણ શક્યતાઓ આંબલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘઉંની આયાતને મંજૂરી મળે તેવી શક્યતા। આ સિઝનમાં રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉંના ભાવ વધી રહ્યા છે। તેમનું કારણ કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન છે, જેમનો અર્થ મિત્રો એમ છે કે કેન્દ્ર સરકાર તેની ખરીદના લક્ષ્યાંકને પૂરો નહીં કરી શકે, જેથી મિત્રો ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અથવા તો મિત્રો હજુ પણ વધશે। ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેમને મિત્રો 2024માં 112 મિલિયન ટન મિત્રો ઉત્પાદનની અપેક્ષા છે, જે મિત્રો એક રેકોર્ડ છે। પાછલા 2 વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન। જો તમારી પાસે મિત્રો 5 થી તે વધારે પશુ છે તો તમે મિત્રો આ પશુપાલન લોન યોજના 2024નો લાભ લઈ શકો છો। આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન બેંકમાંથી આપવામાં આવે છે। આ લોનની રકમ મિત્રો સીધી જ અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે। તમે મિત્રો આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો। મિત્રો તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેમનો લાભ માત્ર મિત્રો એવા લોકોને જ આપવામાં આવશે મિત્રો જેમની પાસે 5 થી કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે। આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ દરે આપવામાં આવે છે।